નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ સકાળ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજની મોર્નિંગ આપણી થઈ છે આપણા જ ઘરે બહુ દિવસ પછી, આફ્ટર 10-12 દિવસ પછી. ગઈકાલે વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે એક વ્લોગ મારી જોડે વધારે હતો, કેમ કે ત્યાં નેટવર્કના ઇસ્યુના કારણે એ વ્લોગ અપલોડ નહોતો થયો. સો એક વ્લોગ વધારે હતો એ નાખી દીધો. ગઈકાલે અમે લોકોએ બહુ જ મસ્તી કરી છે, એની અમુક ક્લિપો હું આની અંદર આ વિડીયોની અંદર નાખું છું. ગઈકાલે કેમ કે હું, સની, ઓમ, ટ્વિંકલ, પ્રિયંકા બધા જ, આકાશભાઈ બધા જ ભેગા હતા અને બહુ મજા આવી. નીરવભાઈ બારોટેને એમને બધાએ બહુ મોજ કરાવી છે ગઈકાલે અમને લોકોને. અને અત્યારે સનીને બધા આવ્યા છે અહીંયા ઘરે. ગઈકાલ રાતે અમે લોકો જાગતા હતા સવારના 5:30-6 વાગ્યા સુધી. તો કાલ રાતે બહુ મજા આવી ગઈ. ફિલ્મ પટારોનું 1 વર્ષ કમ્પ્લીટ થયું હતું, તો ત્યાં બધા મોજ કરતા હતા. સો આજથી પાછા આપણા વ્લોગ જેમ હતા એમના એમ ચાલુ થઈ ગયા છે. અને ડેલીવાળા તમને જોવાની ઈચ્છા હતી એટલે ભાઈ મેં એક દિવસ વ્લોગ બનાવવામાંથી આરામ લઈ લીધો. અત્યારે માખી મને હેરાન કરી રહી છે, પણ અત્યારે તમે આપણા માટે બની રહી છે ઘરની અંદર ચાય. ક્યાં છે ચા બનાવે છે ભાઈ? બીજે તો ક્યાં હોય એ ચોખટ. સુરતના સ્પેશિયાલિસ્ટ આપણે બોલાયા છે ચાય બનાવવા માટે. ડોલી ચાયવાલા, સુરત ચાયવાલા. ચા વાલી કેટલું ખરાબ હે ભાઈ? દેવભાઈ ચાય બનાવો તમે? યસ. ઓકે. તમારા વગર પેલું સુરત કોણ સાચવશે ભાઈ? વાદળ હટી જાય. Good morning guys. Oh, good morning. ગરમા ગરમ થેપલા. બ્લોગર ચેનલ. અથડામથડી. ફાઇનલી સોફાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પાછા મનીષભાઈ આપણે પધાર્યા છે. આજે આપણે પાછા દુકાને આવ્યા છીએ. એક બાજુ બહાર સોફાનું કામ ચાલુ છે. 2 મહિને સેટિંગ આવી છે સોફા બનાવવાનું. ટાઈમ મળતો નહોતો અને ધ્યાન અપાતું નહોતું સોફા પર. બનશે એમાં હવે બનશે. ફાઇનલી આજના દિવસમાં બની જશે. કાલથી સૂઈ જવાય ત્યાં. તો ભાઈ હું નીકળ્યો તો માર્કેટ અને એક બાજુ એટલું ફૂલ ટ્રાફિક છે અને ગરમી. મારી ભૂલ થઈ ગઈ ભાઈ, ગાડી લઈને આવવા જેવું હતું મારે. ગજબની ગરમી છે, જોઈ શકો છો તમે. બરાબર ઘણો મોબાઈલ યુઝ કરું છું. ગરમી છે ને થોડું ટ્રાફિકમાં વધારે જબરજસ્ત વાત કરો તો. હું આવ્યો છું બ્રો. હું કેમ લેવા આવ્યો ખબર છે ને?
વિડીયો ઉતારે ને આપણે હા એડિટ કરવા અવાજ સ્પીકર ના હોય તો ચાલતું મારું અવાજ એટલે નક્કી કરી નાખ્યું કે કંઈક વ્યવસ્થિત એક પેલું શું કહેવાય સાઉન્ડ બાર લઈ આવીએ ફાઇનલી આ પસંદ કરી દીધું છે આમ ખતરનાક ગીત વગાડી દીધું લાપતા પહેલું જ મેં ડોલ્બી સાંભળી લીધું એમ હમણાં ઓફિસમાં જઈને વગાડું સોફા થઈ ગયો ખબર તને ઓફિસમાં નામ મારે નહીં એટલે તને બતાવું તું ખાલી હે ને હમણાં આમ માહોલ બનવો છે એમ બે મને મજા આવી છે ફાઇનલી આ નક્કી કરી નાખ્યું છે ખર્ચો કરી નાખ્યો છે તારમાં આપણે 10,000 રૂપિયાનો તો ફાઇનલી અમે લઈ લીધું છે ભાઈ હમણાં મારે મૂવી જોવું છે પેલું બાહુબલી કહેતો હતો ખબર આપણે બ્લોગ ત્યાં હતા ત્યારે કે 2 પિક્ચર જોવાની ઈચ્છા થઈ ગઈ છે મને એક બાહુબલી અને એક KGF સો ફાઇનલી ગાઈઝ મેં લઈ લીધું છે સ્પીકર તો દુકાને જઈને વિડીયો એડિટ કરવો છે ખરેખર વિડીયો એડિટ કરવા માટે જ લીધું છે અને મૂવી તો જો કે એ તો જોવાની ઈચ્છા છે મારી એટલે એ તો જોવાનું તો હોય જ ને ભાઈ સ્પીકર લીધું એટલે જોઈશું તો ખરા જ ને કેમ નહીં જોઈએ હે સો જઈશું સોફા બની ગયો મેં તમને સોફા બતાવ્યો નથી હમણાં હું તમને દુકાન જઈને પહેલાં તો સોફા બતાવી દઉં કે કેવો બન્યો છે અને કેવો લાગે તમે તમારા કમેન્ટમાં કહેવું પડશે પાછું બરાબર છે કે ભાઈ કલર તો ઉન્નતિએ ચૂઝ કરી લીધેલો હતો કહ્યું હતું ઉન્નતિને કે આ ટાઈપનું પહેલાં મેં ઓલરેડી એમ બંને ભેગા થઈને એક કલર ડિસાઇડ કર્યો હતો પણ પછી હું નહોતો એટલે પછી ઉન્નતિને કીધું કે ઉન્નતિ તું આ રીતનો કલર એક ડિસાઇડ કરી નાખ એટલે ઉન્નતિ કલર ડિસાઇડ કરી નાખ્યો લાગે છે કે બહુ સારો ડિઝાઇન બી વ્યવસ્થિત સુપર સિમ્પલ અને ક્લાસિક લાગે છે હમણાં દુકાનમાં જઈને તમને બતાવો થોડો ખર્ચો થઈ ગયો છે આજે બહુ જ વધારે પડતો એવું મને લાગી રહ્યું છે સો લેટ્સ ગો જઈએ છીએ અત્યારે આપણે દુકાન જઈને સ્પીકર વીકર આમ જોઈન્ટ કરીએ અને તાલવાલ કરીએ ને ભાઈ કેમ કે આજે બધું રેડી ચકાચક એન્ડ ઓલ બરાબર સો બધું વ્યવસ્થિત ચાલુ કરી દઈએ વિડીયો એડિટ કરવા છે આજે મારે થોડા ઘણા તો વિડીયો એડિટ કરી નાખીએ બરાબર એટલે આગળ હું જ પડે ઓકે ચાલો આપણે પહોંચવા આવી ગયા છે દુકાન જઈને બધું ઉતારીએ ને પછી આપણે શું કહેવાય ચાલુ કરીને સાંભળીએ કેવું વાગે છે એમ આપણે ઓફિસની અંદર બરાબર સો આને હવે લઈ જવાનું તો છે દુકાનની અંદર પણ અલા બાહુબલી બની ગયું તું તો શ્રીફળ નહીં વધરવું આપણે એટલે એવી રીતના લઈ જવું પડે ને શ્રીફળ નહીં વધરવું આપણે શ્રીફળ જરૂર પડે ને યાર એનું થોડું ચાલે ના ભાઈ આવતો રે ચલો ભગવાન આપણે પેલું શું કહેવાય તમે યાર તમને ના ખબર પડે યાર શ્રીફળ લાઈ મૂકવાની યાર હા ઉપર છો કંકુ બંકુ લાવો ભાઈ બસ તો મને હે ભાઈ બિપિન શ્રીફળ લાઈ મૂકવાની તને ખબર ના પડે હે લાવવું પડે મારા લગાવવાનું હતું યાર ના ચાલે ને યાર હા કંકુ બંકુ લાવો ચાંદલા વાલા કરીએ ને અમે સો ગાઈસ તમને બતાવું છું સોફો લાગી ગયો છે બહુ વ્યવસ્થિત જો મસ્ત સૂવા માટે ઊંઘવા માટે થોડો બનાવડાવ્યો છે ડફોળ બિપિન તું વાતો કરું છું લે બ્રો આને ખોલેડ આપણે લગાવીને સાંભળીએ બાહુબલી જોઈએ બે બાહુબલી જોવા લાયા અમે ખબર છે ને KGF ને બાહુબલી આ 2 પિક્ચર જોવા તો અમારે પણ આમ થિયેટર વાળી સિસ્ટમ થી જોવા હતા અમે સ્પેશિયલ બાહુબલી જોવા માટે જ લાયા પાછું જેવું તેવું નહીં તમે યાર તમે કઈ તું શ્રીફળ વૈફળ લાઈ મેં કહો યાર કશું લાઈ ના રાખ્યું આ લોકો યાર શું કેવું ભાઈ બોલી ના આવ્યો કોણ એ તો હમણાં હા મારે ના કહેવાય ને હાંજ કહેવાય ખોટી વાતો ના કરે ચલ જાય બરાબર સવારે આપણે આજે સોફો આમ ખાઈ ઊંઘવા માટે એવી મસ્ત જગ્યા છે ને હા ખરેખર આટલામાં તો હું આરામથી આવી જાઉં ગોળ ફરવું આટલામાં તો મારે જેમ ફરવું હોય ને આમ ફરવું હોય તેમ ફરવું હોય એમ ફરી શકું એમ શું ઊભું કરી દે આપણે હેના એટલે આમ ફટાફટ ખોલ નાખીએ ભાઈ આયરું હવે અહીંથી પેલું કરવું પડે જોયું જુગાડ દેશી તે હા બિપિન તું બોલ નહીં કસ્ટમર છે જાન બિપિન નીચે જતો જાન તું ભૂરે ને લેડ ખેંચેડ આડું પાડી દઈએ બ્રો આડું પાડવું પડે ઉપર હાડું એરું ખોલવું પડશે અચ્છા આને કાઢ પેલા આને કાઢ યાર આ બધું જોઈન્ટ છે કે હું ખબર ફાડ નાખ ને આપણે ક્યાં કશું થાય છે ફળાય નહીં એટલે આ જ ફાડવાની વાત કરું છું તને
આ ફાડ નાખ એટલે આમ ખોલીએ પછી એમ એ ફાડવાની વાત કરતો હતો ભાઈ. એમે વાગશે એટલે બધું આ બધું થર. આ તો ક્યાંય કંકોડાથી નીકળે. કઈ રીતના નીકળે ભાઈ બધું જોવાય ત્યાં. હવે ઊંધું કરી દે ને એટલે આ ઇઝીલી નીકળી જાય. હા ખેંચ ખાલી પેલું ખેંચ. હા બસ. બે હમણાં સાફ કરી તું ડોબા. આ બધું પાછું ભર दो आमा. अब इसको काट दिया जाए, फिर इसको लगा दिया जाएगा. तुरंत साइड पे बजाएगा बैंड बाजा, टिन 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 टिन. और यहाँ पे આટલી બધી સેલો ટેપ હું લેવા માંગતા सेफ्टी एंड ऑल. બ્રો છે ભાઈ सेफ्टी एंड ऑल. અમાર ઘેર જ લઈ જવાનું કે મહેનત. તમનું પેક ખાઈ એટલે ખાવ પડતી ઓટ વાહન કે આઈને શીખવાડો ભાઈ આ જો કમેન્ટલું થતું આવતું જ નહીં ઊભો રહે. લે પકડ હેડ. મને જોવા દે. લે તું આ પકડ હેડ. તમે છોકરો યાર ગમે તે સારું હેડો તમારું જોઈએ મારું ચેક કરી લે. ખબર પડી યાર. છોકરો તો નહીં જોવાનો ને. શું કહેવાય? એ જો તમે શું કહેવાય? એ તો ખોલ દીધું ભાઈ મી તમે કે ભાવ શું ગમે એમ કે. ખોલ દીધું ખાલી તમે તો ખોલ્યું એમનેમ ખાલી જો છેલ્લે ફાડ્યું જ ના ભાઈ હું એવું કરવા નતો માંગતો ઓપ્શન જ આ છે ભાઈ. આના સિવાય બીજું ઓપ્શન જ નથી. જો ટેબલ ના રીમોટ છે. હું તો આ જોઉં છું ભાઈ. હવે આડું પાડું ને. હો તો પેલો પડદો આમ ખોલતા હોય ને એમ બહાર કાઢો એવું ડરે ભાઈ બધું બગાડ્યું રે. ફરીથી વેક્યુમ માર લેજો તું મારી આવી વેક્યુમ. હું મારતું ને તમે નથી માર્યું. પોટ સને જ માર્યું. બસ તો પછી આ તો વાત છે ને બહુ એમ. જો ફાઇનલી આવી ગયું છે. સાઉન્ડ બાર હવે નહીં જોઈતો હોય. જતા રહો. લઈ જાઓ. આપણે શું કરવું ભાઈ હવે? મેન વસ્તુ આપણા હાથમાં આવી ગઈ ભાઈ મુદ્દા માલ આપણા જોડે થઈ ગયો. હવે આપણે કોઈ વસ્તુની જરૂર છે નહીં નહીં. નીકળને ભાઈ. ઓકે ચાલો. આ બધું યાર ઇન્સ્ટોલ કરવા શું બહુ જ લોકોને બોલાવો આપણે. આપણે આ બધું આવડે નહીં. ના ના આપણે મચડીએ ને યાર કરી દઈ હું આ જો પટ્ટી ખોલું છે. તાળીઓ પાડજો. તાળીઓ પાડજો. તાળીઓ તાળે હું જ કેમ નહીં પાડું આમાં સારું હેડો 1 2 3 એન્ડ ગો. તમે જ પાડો યાર આવું ના ચાલે આપણી તાળીઓ ઓડિયન્સ પાડશે. अपने लोग पाड़ेंगे अपनी तालियां. हम कोई जरूर नहीं भाई माँ तुम्हारी बापू के लिए नहीं. ઈસ્કારાન બોલાવો તાલ્યો પાડો इसका हम फोन करो जमानो जो करूँ છું इसका हम फोन ભાઈ તને લાગતું નહીં કે પેલું એ છે એમ શું ઈસ કારણે રિમાન્ડ પર લેવાનું છે મારામાં. કેમ બસ એમ જ મને મજા આવી ગઈ. હું નવું હું લાયા વા એના હાલે એક કામ મૂક્યું છે ગઈકાલનું. કર્યું નહીં યાર હજી સુધી પત્યું નહીં મારું કામ. અને પછી આપણા જોડે એનું કામ કરાવે નહીં હા, એનું કામ મેં કર્યું. ઊંડાનું. મારો આરો મતલબી મતલબ એક નંબરનો મતલબ. હવે એના માટે આપણે પેલું ગીત ગાવું પડે ને ભાઈ મતલબી દુનિયામાં મતલબીને માને છે. સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સચ્ચાઈ છે. ફિટ કરી દઈએ ભાઈ. કઈ બતાવીએ. સ્પીકર બીકર કમ્પ્લીટ મૂકી દીધા છે ને હમણાં શું થતું હતું અને હાલું ચાલુ ખબર નથી કે બાપુ અંદર પેલું કહેવાય રિમોટમાં સેલ જ નતા નાખ્યા પેલું આપણે તો પેલું આપણું વ્લોગ જ જોવાનું છે પણ છે ને ભાઈ સ્ટોપ કરવા દે પેલા મને કેમ કે હજુ મને આવડતું નહીં આનું પેલું શું કરવાનું મોડ કરતા કંઈક આવ્યું યુએસડી ઓક્સ ઇનપુટ આવ્યો ઓક્સ આવી ગયું હા
સત શ્રી અકાલ, કેમ છો મિત્રો? હાલ એક સકાળ વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેવી માં તમારું હાર્દિક સ્વાગત છે. એક નંબર ના બોલે એક નંબર તો ભાઈ યાર બોલ બોલ ના કરવું જોઈએ યાર, ના મજા આવે. ઓક્સના લીધે પ્રોબ્લેમ થતો હશે. તો કાઠું ને ભાઈ, કશું હોતું નહીં યાર, જોઈએ. આહો ચાલુ જ થઈ ગયું. થઈ ગયું તો ખરું, એ જ જરૂર હતું આપણે. ડન, ફાઇનલી ડન. યસ, ચલો હવે બાહુબલી. બાહુબલી બાહુબલી જો ઉપર જાવ તો બાહુબલી. ફાઇનલી મને જપ ના પડે એટલે હું આવી ગયો હા, મિત્ર જોડે બરાબર. અને મોકટેલ બોકટેલ આજે 5 મહિના પછી એણે મને મોકટેલ પીવડાવ્યું છે. હું 5 મહિના થયા જોડે મોકટેલ માગતો હતો આ માણસ જોડે. મોકટેલ વાળો તમે આવો એટલે બંધ થઈ ગયો તો મારી ભૂલ તો નહીં ને ભાઈ? મારી ભૂલ કરી. હા તારી ભૂલ, તારી જ ભાઈ. બરાબર, આજે ફાઇનલી બેડ જબરજસ્તી કરીને મેં પીધું છે. ઓકે સો ગાઈઝ, બાય બાય. આઈ હોપ તમને વિડીયો જોવાની મજા આવી હશે. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા એન્ડ ભારત માતા કી જય.